નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલાં મળે. તો દોસ્તો, સૌપ્રથમ વાત કરીએ તો જન આક્રોશ યાત્રામાં રાજકીય બવંડર. ભૂતકાળમાં જેઓ પોતાના લોકોને સ્થાન આપવાની વાત કરતા હતા, તેઓ હવે પક્ષ પલટો કરનારા નેતાઓ પર ગેનીબેન દ્વારા કરાયેલા ધમાકેદાર પ્રહારોથી જવાબ આપી રહ્યા છે. સપા ધારાસભ્યએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મમતા દીદી સામે લડવાનું સરળ નથી, જીતવું તો બહુ દૂરની વાત છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો દારૂબંધી પર ચોખ્ખો આરોપ, ગેનીબેનનો ભારોભાર આરોપ. પોલીસ ઈચ્છે તો 12 કલાકમાં દારૂબંધી કડક કરી શકે છે, પરંતુ ઉપરથી ટાર્ગેટ અપાતા ગેરકાયદે ધંધો ખતમ થતો નથી. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રશાંત કિશોરનું વિશ્લેષણ. બિહાર ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ પ્રશાંત કિશોરે 3 મોટા કારણો જાહેર કર્યા છે. જનસુરાજ પાર્ટી આ વખતે એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ઓડિશામાં ઘૂસણખોરીનો મોટો વિસ્ફોટ. બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશ્રય આપતો સિકંદર આલમ ગેંગ પકડાયો. પોલીસે બુલડોઝર એક્શન લઈને ગેરકાયદે કબજા પર કાર્યવાહી કરી દીધી છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતની પ્રગતિથી ચિંતિત પાકિસ્તાન હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લાવવા તૈયારીમાં. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતને ટક્કર આપવા પોતાનો આર્થિક ભંગાર પણ વેચવો પડે તો પણ તૈયાર. તો દોસ્તો, ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ઉમા ભારતીનો ભાવાત્મક રિએક્શન. બાબરી મસ્જિદના નિર્માણ વિશેના નિવેદનથી ઉમા ભારતી ભડકી ઉઠ્યા. હાલ એ જ થશે જે 6 ડિસેમ્બરે અયોધ્યામાં થઈ હતી. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો બિહારમાં યુરેનિયમનું ચોંકાવનારું ખુલાસો. સ્વાસ્થ્યપાન કરાવતા માતાના દૂધમાં યુરેનિયમ મળ્યું. 6 જિલ્લામાં 40 કેસ નોંધાયા. વિજ્ઞાનીઓએ આખા રાજ્યને એલર્ટ જાહેર કર્યો છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો તેજસ્વી યાદવ પર કાનૂની વાવાઝોડું. ચૂંટણી બાદ લાલગુમ થયેલા તેજસ્વી યાદવ સામે 32 ભોજપુરી ગાયકો દ્વારા કાનૂની નોટિસ અપાઈ છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર મેડિકલનું રેગિંગ કાંડ. ગાંધીનગર મેડિકલ કોલેજમાં 14 સિનિયર વિદ્યાર્થીઓને રેગિંગના આરોપમાં તરત જ સસ્પેન્ડ. જુનિયર્સને મોરલ ટોર્ચર અને ઇન્ટ્રોડક્શનના નામે માનસિક દબાણ કરાતું હતું. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો કેનેડામાં નાગરિકતા નિયમોમાં ઐતિહાસિક બદલાવ. હજારો ભારતીય પરિવારો માટે ખુશખબર. નવા નિયમોથી ઇમિગ્રેશન અને સિટીઝનશીપ પ્રક્રિયા વધુ સરળ થશે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ઇઝરાયલ ગાઝા વિવાદ ફરી ઉગ્ર. એર હુમલામાં 24 લોકોના મોત, ઘણા ગંભીર ઇજા સાથે હોસ્પિટલમાં. તો દોસ્તો, ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો અજીત પવારનું વિવાદિત નિવેદન. તમારી પાસે વોટ છે તો મારી પાસે પૈસા છે. માલેગાંવ ચૂંટણી ભાષણ દરમિયાન આપેલ નિવેદન હવે ચર્ચામાં છે. તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો આજથી ખેડૂતો માટે મોટો નિર્ણય. રાજ્યમાં ટેકાના ભાવ પર ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની સીધી ખરીદી શરૂ. 113 કેન્દ્રો વ્યવસ્થા પૂર્ણ. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના યુવાનો માટે સરકારી ભરતીનો મોકો. પોલીસ અને આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત. સરકાર આગળના દિવસોમાં અધિકૃત નોટિફિકેશન લાવશે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો એલપીજી ગેસ સબસિડી પાછી શરૂ. દર સિલિન્ડર પર 300 રૂપિયા સબસિડી. નીચા આવક વર્ગ માટે મોટી રાહત મળશે. તો દોસ્તો, ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો નવા શ્રમ કાયદા અમલમાં. મજૂરો માટે ડબલ ઓવરટાઇમ, મહિલાઓને નાઇટ શિફ્ટની છૂટ, અનેક સકારાત્મક બદલાવ. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો વિદ્યાર્થી આત્મહત્યા, ચીમકીથી તંત્ર હચમચ્યું. ગોધરામાં શિક્ષકે લાઈવ વિડીયોમાં ચીમકી આપી. એસઆરઆઈના કામગીરીના દબાણથી પરેશાન. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય આર્મ રોકેટનો પર્દાફાશ. 10 વિદેશી બંદૂકો અને જીવતા કારતૂસો જપ્ત. તો દોસ્તો, ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીના ખેડૂતોને મોટો આઘાત. મગફળીના ડગલા ટેકાના ભાવ કરતાં 600 ઓછા. ખેડૂતોમાં ભારે નારાજગી. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો મોહન ભાગવતનું નિવેદન ચર્ચામાં. હિન્દુ ન હોય તો દુનિયા નહીં રહે. દેશભરમાં ચર્ચા અને પ્રતિસાદ.